જય માતાજી મિત્રો, હું છું તમારો અલ્પેશ ઠાકોર। આજે આપણો પ્રોગ્રામ કર્યો છે, પાંચમું નોરતું છે અને પાંચમા નોરત મા સતી માતાના દર્શન કરવા માટે જવાનું છે કડા। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને સતી માતાના દર્શન કરાય પાંચમા નોરતાના કડામાં। વિડીયોમાં બના રહેજો। અમે જઈએ છીએ ત્રણ મિત્રો, અને જો આ બેઠા ભગત આવવાના હંગાથી। જો ભગતને ઉઠાવવાના છીએ હંગાથી કડામાં। જો હજુ એમને થોડું જમવાનું બાકી, એટલે જમવાનું બનાવી જમવાનું બની ગયું છે। જમી લો એટલે આપણે નીકળીએ છીએ। જો મિત્રો, આ છે ગોવિંદ મહારાજ પાણી પીવી છે, અને જો આ છે શૈલેષભાઈ ઠાકોર, એ અંગાથી આવી છે કડામાં। આ બે આપણે જવાનું છે, એક આડી એક્ટિવા લઈને અને એક આપણી એક્ટિવા, બે એક્ટિવા લઈને જવાનું છે કડા। વિડીયોમાં બના રહેજો, આપણે નીકળીએ એટલે આગળ તમને બતાવે હું મા સતી માતાના દર્શન કરાય। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો, અને વિડીયોને શેર કરશો તો આગળ બીજા માણસોને પણ મા સતી માતાના દર્શન થાય, દરેકને લાભ મળે। હા બસ ગોવિંદભાઈ મહારાજ, તમારે કોઈ કહેવું હોય? દરેકને લાભ મળે। સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો તો દરેક માણસને સતી માતાના દર્શન કરવાનો લાભ મળે। ગોવિંદ મહારાજનો તમે લાઈક કરતા જ રહેજો। હા, લાઈક કરશો તો મને ઉત્સાહ મળે કે બીજા આવા વિડીયો બનાવતો રહું હું। જો તૈયારી થઈ રહી છે, પણ મને ભગતને જમવાનું બાકી છે। જો અરે ભગત આવવાના છે હંગાથી। જો જમી લીધું ભગત? હા, રોટલો જમી લીધો ને રે હંગાથી આવવાના અહીં। હા હા ના હોય ગુલાબનું ફૂલ ખીલાઈને ખીલે આપણો ટાયરો ફૂલેલો આમ ખીલેલો હોવો જોઈએ। હા, ઉત્સાહ બહુ છે ભગતના માતાજીના દર્શન કરવાની, એટલે કોઈ ભૂખ ના લાગે માતાજીના દર્શન કરીએ તો। ભગત અહીંયા રામદેવપીર મહારાજના મંદિરે જ હોય છે। જો આ મંદિર છે રામદેવપીર મહારાજનું, ભગત અહીંયા જ રહે છે, અહીંયા જ રોધી હોય છે આટલા જ। જો બધું મંદિરમાં મૂકવા હેડ્યા ઠેકોણા, કૂતરું બૂતરું કશું બગાડે નહીં એટલા માટે। ગોવિંદભાઈ મહારાજ તૈયાર થઈ ગયા છે, અમે આપણે નીકળીએ આગળ। વિડીયોમાં બના રહેજો, આગળ તમને બતાવ્યું। જો મિત્રો, આપણે ચા પીવા માટે ઉભા રહ્યા છીએ। જો જય મહારાજ, ચા પીધી? ચા પીધી ને? કેવી હતી ચા? ચા સારી હતી, ગોળની ચા હતી। હંમેશા બધા ચા પીવી તો ગુજારિયા ગોળની ચા પીવી, ઉપસરસન हारिए शाखा कड़ा में है, कड़ा में से ये गोझारिया जोई जते तो चलो गोंडी चा पीवा दिए लईए उभा रहे छे। बाबाजी अरे वीडियो तो फोटो पाड़वानो बाकी, फोटो पाड़े नहीं? वीडियो में आई जाए फोटो हूँ पाड़वानो, पाड़ू फोटो हूँ फोटो पाड़ो। जो अरे आशीर्वाद डाल तो फोटो पड़ा
ચાહાડો આવ્યો, ચાહાડો પાયો. જય ગિરનારી. આપણે અમે નીકળીએ છીએ કડા બાજુ. આપણી એક્ટિવા અહીંયા પડી છે ગોઝારિયાનો હાઈવે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કડામાં. જો મોહનભાઈ મહારાજ આવી ગયા. જો ભગત છે. આપણે આવી ગયા છીએ કડામાં. વિડીયોમાં બનાવજો. તમને સતી માતાના દર્શન કરાવું છું. અને અંદર જાઉં દર્શન કરો એટલે તમને કમ્પ્લીટ દર્શન કરાય માતાજીના. વિડીયોમાં બનાવજો. આપણે પહોંચી ગયા છીએ કડા. બસ પાછળ છે બજાર કડાનું. આ રસ્તો જાય છે સીધો માણસા વિજાપુર. અને આરે રસ્તો પાસેનો જાય છે વિસનગર. આપણે કડામાં ઉતરી ગયા છીએ. જો તમને વાત કરી હતી સરબતની ચા કડામાં શાખા છે પાછળ છે. આપણે જઈએ છીએ. વિડીયો બનાવે જો. શું કરી મહારાજ? હા તમારે મારે જબરું પડી જાય તાર. આ બાજુ મૂકી દેવો. એક્ટિવા નવી લાવે એટલે હાચા વાચો કરી. અને અમારે તો પડી જતી નહીં. જો પડી જાય એક્ટિવા પડી જાય. દોઢી થાય એક્ટિવા દોઢી થઈ જાય. આપણે એમને જવા દે. એ આમાં મેળ દે કર. હા એકર નહીં કશી થાય. રેડી મુકાઈ જાય એક્ટિવા. પાર્કિંગમાં થઈ જાય. ગોવિંદભાઈ મહારાજની એક્ટિવા ભૂલ પડી જાય. નવી લાવે એટલે હાચા વાચો કરી. હા છોકરો ભણાવ મારા ઉપર બગડી. તમે ફેરવી ના હતા, તમે શું કરીને આવ્યા? આમાં જૂનું હતા અમે હાથ ચુકાની. હા અમે નવી બાણી હાથ છોકરો મને કહે કે ચો ઇન્સ્ટા તો નહીં પડી ના જાય અમને. તમે શું કરીને આવ્યા? છોકરો મને કહે એટલે છોકરો ભાઈ છોકરો મહારાજના છોકરાની બીક છે. છોકરો બોલી છોકરો તો વિસર્જન પડી જાય તો આપણે છોકરા નહીં ના કહેવાય. ચક પડી જાય એટલે એવી બીક છે મહારાજના. પડી જવાની દીકરા ગોવો ગોવો પડે તો છોકરા બોલી એવી બીક છે પડી જવાની. ચાલો આપણે જઈએ છીએ મંદિરમાં. હા મિત્રો આપણે હેડીને ચાલતા જઈએ છીએ. તમને બધું બજાર બતાવું. કડાનું બજાર છે બધું. ઠંડા પીના મલાઈ છે. ચાલતા ચાલતા જઈએ આગળ. ભગત હેડી જય સતી મહારાજ. જય સતી. જોયો આ રમકડાની દુકાનો છે. જોવા કેવડાવાળો ભાઈ આગળ મળી આવે. જે ટાયર ખોલી લઈ આ બધું દુકાનો રમકડાની દુકાનો છે. અચ્છા ગેટ બગીચાનો બરાબર. થોડું તો હેડવું પડે. કૂતરો કડાનો.
નાસા મંદિર બરાબર બે નહીં નાસા મંદિર નવા મિત્રો મંદિર ફૂલ હાલ લઈને બેઠા છીએ અંદરનું બધું છે ફુલાર લઈ લેવો વીર મહારાજનું મંદિર જય હે હનુમાન દાદા દયા દાદા પેલી પોલીસ આપણે અંદર આવી ગયા છીએ નારાયણ પોખરી લઈ લે મહારાજ ડેકોરેશન જોરદાર નહીં કરી છોકરીની પ્રસાદી બોલો બીજા એક મૂલ્ય મેલીના પંખા મૂકેલા છે બધાય કમ્પ્લીટ ભગત છોકરીની પ્રસાદી લેવા માટે જશી જો વિષ્ણુભાઈ આવી જાય કડામાં બધા કદી વહેલા આવી ગયા તમે ત્યાં અમે તો જોતા જ અમારા માતાજી દર્શન કીધું દસ કીધું દર્શન કર્યા બરોબર ઘેરો મહારાજ દર્શન કરો હા પ્રસાદી મળે આ છે રોયણ વિશાળ જગ્યાએ ફેરેલી રોયણ છે માતાજીની ધજાઓ છે ઘણા બધા શ્રદ્ધાળુઓ ભગત બેઠક છે પ્રસાદી ખાવા માટેની વગાડ ના આવી ગયું
હવે પાછળ ફોટા પાડવાનું કામ બધું ચાલે. જો ફોટા પાડવાનું બધું કામ ચાલે પાછળ. જો મિત્રો બધા શ્રદ્ધાળુઓ માતાજીના હેચકા જોડે ફોટા પડાવી બધા. પાડીએ ભાઈ એમને પડાવી દેવા દે ફોટા બધા. જો બધા પોતપોતાના ફોટા પડાવી માતાજીના હેચકા પાસે. આ સતી માતાનું મંદિર. ફોટા નાખજે હો વિષ્ણુભાઈ ભાઈ મારા આમ. હો વખત ઊભા થઈ જાય ફોટો પડાવવા. મિત્રો આપણે દર્શન બર્શન કરી રહ્યા છીએ. અમારે જઈએ છીએ ચા પીવા માટે. પાછળ ચાનું કેલું હોય કારણ ચા પીવા માટે જઈએ છીએ. વિડીયોમાં બનાવે છે. લઈ જ લે ને તો ગોવિંદ મહારાજે માતાજીની કંકુ લીધી છે થોડી ઘેર વેવાઈને વેવામાં ચાલુ કરવા માટે. એ ચા મળે આપણે લઈ લઈએ ચા. થોડું પાણી પી લઈએ. મિત્રો આપણે ચા પીવા માટે બેઠા છીએ. જો વિષ્ણુભાઈ પ્રકાશ પડા એટલે બરાબર દેખાતું નહીં. કોણ તમે કેમેરો સાઈડ નહીં બદલે સાઈડ બદલે આપણે જ બધા ગોલ મટન બીજા મોટા પહેલાં બહુ આવી ગયા ધોકો તો મિત્રો આ છે વિષ્ણુભાઈ. આ બધો ચા પી જાય છે એમને બાકી હતો વિડીયો કોલ કરીએ ને એવું બધા પાણી પડે. મિત્રો આપણા દર્શન કરીને અમે નીકળીએ છીએ બહાર. ઘરે જવાનું કરીએ છીએ. હજુ અંદર છીએ ઉપર સર હોય. ફોટો પાડો છે મસ્ત પાડવો છે નહીં પાડવા. મિત્રો ઉપર ડેકોરેશન કર્યું છે મસ્ત છતરીઓવાળું. અમે નીકળીએ છીએ બહાર. આપણો નહીં રાખતા અમે પેકેટ કરી દીધો હોય. પેકેટ કરી દીધો હોય. હા દાડી જાય મિત્રો આપણે બહાર આવી ગયા છીએ. હા આજે તો માગ જ નહીં ને. મિત્રો આપણે આમાં નીકળીએ છીએ ઘરે જવા માટે. જય માતાજી. મિત્રો મારો વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો પેજને, અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર જરૂરથી કરજો. એ દરેક વ્યક્તિના મા સતી માતાના દર્શન થાય. જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબારી. મોટું છે મા સતીના દર્શન કરજો, જરૂરથી કરજો. તમારું કલ્યાણ કરશે મા સતી. આ પાંચમા નોરતાના દર્શન કર્યા છીએ. ગોવિંદભાઈ મહારાજ એવું કહે છે
આજે 5મું નોરતું છે અને 5મા નોરતા અમે આવ્યા હતા કડા સતી માતાના દર્શન કરવા માટે. એટલે 5મું નોરતું કલ્યાણ થાય દરેકનું. બરાબર ને મારા? હા, દરેકને સદીનું હર મનોકામના પૂર્વક જેને સદી લાગતી હોય એ દર્શન કરે એની પણ મનોકામના પૂરી થાય. હા, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મહારાજ. એવું બોલવા તો મસાલો નહીં. ચલો મિત્રો, જય માતાજી.